मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे। परम वैष्णव स्मिताबेन पटेल તેમજ ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ। ગઈકાલનું આપણું જે સત્ર હતું એને આપણે આજે આગળ વધારશું। ગઈકાલે એક સામાન્ય ભૂમિકા 10મા સ્કંદની મેં બધા વૈષ્ણવોને સમજાવી। 10મા સ્કંદની સિનોપ્સિસ બતાવી। 5 પ્રકરણો 10મા સ્કંદમાં આવેલા છે। પહેલું પ્રકરણ જન્મ પ્રકરણ, જેમાં પ્રભુની જન્મલીલાનું નિરૂપણ છે। બીજું પ્રકરણ તામસ પ્રકરણ, જેમાં વ્રજલીલાનું નિરૂપણ છે કે વ્રજના તામસ ભક્તોનો નિરોધ ઠાકુરજીએ કેવી રીતે કર્યો। એના પછી રાજસ પ્રકરણ મથુરા લીલા, જેમાં મથુરાના ભક્તોનો નિરોધ ઠાકુરજીએ કર્યો રાજસ ભક્તોનો। અને ત્રીજું જે છે તે સાત્વિક પ્રકરણ, જેમાં દ્વારકામાં જે ભક્તો હતા સાત્વિક એમનો નિરોધ ઠાકુરજી કર્યો। અને છેલ્લું જે પ્રકરણ છે તે ગુણ પ્રકરણ, જેમાં ભગવાનની વૈકુંઠ લીલા, ભગવાન જે છે કૃષ્ણ એ સ્વયં ભગવાન છે એનું નિરૂપણ એ ગુણ પ્રકરણમાં છે। એમ 5 પ્રકરણો 10મા સ્કંદમાં છે। આપણે અત્યારે તામસ પ્રકરણમાં પ્રમેય પ્રકરણ ચાલી રહ્યું છે એટ પ્રેઝન્ટ, કેમ કે પ્રમાણ પ્રકરણમાં ઠાકોરજીની બાલ લીલાનું નિરૂપણ થઈ ગયું, જેમાં પ્રભુએ બાલ લીલા દ્વારા નંદરાજ યશોદાજીને પ્રેમરૂપી નિરોધ સિદ્ધ કરાવ્યો। હવે આ પ્રમેય પ્રકરણમાં ઠાકોરજી પોતે ઓળખાણ કરાવી દીધી, એટલે હવે વ્રજભક્તો સમજી ગયા કે આ જે શ્રી કૃષ્ણ છે એ કોઈ સામાન્ય બાલક નથી, એ તો પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, ભગવાન છે, એવું અસાધારણ આ બાળક છે, નારાયણ ભગવાન નારાયણની સમાન છે, એવું થોડું જ્ઞાન થઈ ગયું। એટલે હવે જે વ્યક્તિનું આપણને જ્ઞાન થાય પછી એની મુલાકાત અને જ્ઞાન થયા પહેલીની મુલાકાતનો ફરક નથી। જેમ આપણે કોઈ વ્યક્તિને સાધારણ તરીકે ઓળખતા હોઈએ, સાધારણ માણસ છે, રોજ મળતા હોઈએ, હા હાય હેલો કરીએ, પછી ખબર પડે કે આ તો બહુ મોટો માણસ છે, પછી આપણે એને મળીએ તો આખો આપણો વ્યવહાર બદલાઈ જશે એની સાથે। એ રીતે પ્રભુનું પહેલાંનું રૂપ હતું એ સામાન્ય બાળક જેવું હતું। પ્રમાણ પ્રકરણ પૂરું થયું, બાલ લીલા પૂરી થઈ, એટલે હવે બધા ભક્તો સમજી ગયા કે આ તો સાક્ષાત ભગવાન છે। એ જાણી ગયા એટલે પ્રમેય, એ જાણી ગયા એટલે ઠાકોરજીના શરણે આવ્યા। એટલે હવે ઠાકોરજી પોતાના સ્વરૂપ બલથી ભક્તોનું અજ્ઞાન દૂર કરશે, એ પ્રમેય પ્રકરણમાં આવશે। ગોચારણ લીલા દ્વારા નિમિત્ત બનાવીને ઠાકોરજી અવિદ્યાના પ્રતીકરૂપ જે બધા દૈત્યો છે એને મારીને પ્રભુ વ્રજભક્તોનું અંતઃકરણ શુદ્ધ કરે છે, અને વેણુગીત દ્વારા પ્રભુ બ્રહ્મ વિદ્યાનું દાન ભક્તોને કરશે, જેનાથી આ પ્રમેય પ્રકરણનું ફલ શું થશે કે વ્રજભક્તોને પ્રભુમાં આસક્તિરૂપ નિરોધ સિદ્ધ થશે। એટલે વેણુગીત જે છે ને તે આસક્તિમાં ગાયેલું ગીત છે, ભક્તોની આસક્તિ અવસ્થામાં વેણુગીતનું ગાન થયેલું છે। હવે આપણે આજે ગોચારણ લીલામાં ફરી આવીએ તો ગોચારણ લીલાનો જે પ્રથમ અધ્યાય સુબોધી અનુસાર 12મો અધ્યાય, પ્રસિદ્ધ ભાગવત અનુસાર 15મો અધ્યાય, આ યાદ રાખજો। એ કેમ 3 અધ્યાયનો ફરક છે એ પણ મેં તમને બતાવી દીધું હતું ગઈકાલે। હવે પહેલું જે નામ આપણે જોયું હતું ગઈકાલે ત્રિવિધ નામાવલીમાં તે હતું વૃંદાવન ચારિણે નમઃ। વૃંદાવનમાં વિહાર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર। તો ઠાકુરજી જે છે તે વૃંદાવન જે અતિ પવિત્ર ભૂમિ, ઠાકુરજીએ વિહાર કર્યું વૃંદાવનમાં એટલે વૃંદાવન અતિ પવિત્ર થઈ ગયું। વૃંદાવનમ પુણ્યમ અતિવ ચક્રતુઃ, એમ અહીંયા આજ્ઞા કરી ભાગવતમાં કે
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પૌગંડ અવસ્થામાં આવ્યા, એટલે કે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે એમને ગાયો ચરાવવાની અનુમતિ મળી ગઈ પોતાના પેરેન્ટ્સથી. હવે પોતાના સખા ગ્વાલબાલોની સાથે ગાયો ચરાવતા વૃંદાવનમાં એ જવા લાગ્યા અને પોતાના ચરણારવિંદનો સ્પર્શથી વૃંદાવનને અત્યંત પાવન પવિત્ર કર્યું. એ વાત અહીંયા કહી રહ્યા છે. એટલે વૃંદાવન જે દૈત્યભૂમિ હતી, કેમ કે વૃંદા તો દૈત્યની દીકરી છે, પણ ઠાકોરજીના સંબંધથી એ ભૂમિ પવિત્ર થઈ ગઈ. હવે એ ભૂમિનું એવું મહાત્મ્ય થઈ ગયું કે એ ભૂમિમાં કોઈ તામસી જીવ પણ કેમ ન હોય, કોઈ નિસ્સાધન જીવ પણ કેમ ન હોય, એ ભૂમિમાં રહેવા માત્રથી એનો ઉદ્ધાર થઈ જાય છે. વ્રજનું એવું મહાત્મ્ય છે. કેમ વ્રજનું મહાત્મ્ય શા માટે છે બીજી ભૂમિ કરતાં વધારે? કેમ કે વ્રજમાં ઠાકુરજી સ્વયં સાક્ષાત લીલા કરી અને પ્રભુના, અને આજે પણ નિત્ય લીલા વ્રજમાં ચાલે છે. આજે પણ પ્રભુની નિત્ય લીલા છે. પ્રભુને કાલનો પ્રતિબંધ નથી, એટલે પ્રભુની લીલા નિત્ય છે. જ્યારે આપણું શું છે, આપણને કાલ પ્રતિબંધ કરે છે, એટલે આપણે જે બી કંઈ કાર્ય કરીએ નિત્ય નથી હોતું, એ ક્ષણિક નષ્ટ થઈ જાય છે. એટલે ઠાકુરજીની લીલા નિત્ય છે. તો આજે પણ વ્રજમાં, વૃંદાવનમાં ઠાકુરજીની નિત્ય લીલા થતી જ હોય છે. અને જે ભક્તોને ભક્તિભાવ છે એને આજે પણ વ્રજમાં એ દર્શન થાય છે ઠાકુરજીના. તો એ જ કહી રહ્યા છે કે અને એ પુણ્ય એવી એ વૃંદાવનની ભૂમિને પ્રભુએ પોતાના લીલા યોગ્ય કરી. એના પછી ઠાકુરજીએ બલદેવજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું કે હે બલદેવજી, હે મોટા ભાઈ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. જો આ વૃંદાવનના બધા વૃક્ષ લતાઓ, પશુ પક્ષી બધા આપનું જ ગાન કરે છે, આપનું જ નમન કરે છે. આ રીતે બલદેવજીમાં ઠાકોરજીનો આવેશ થયો. એટલે બલદેવજીમાં નિત્ય આવેશ રહે. વ્રજમાં જે બલદેવજી છે તે કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે, એમ સમજી લો. એટલે બલદેવજીનું પણ આપણે સેવા ભજન કરીએ તો આપણને અન્યાશ્રય દોષ લાગતો નથી. વ્રજના જે બલદેવજી છે, બલરામજી, એ શ્યામ સ્વરૂપ છે. એટલે અહીંયા વ્રજમાં જે લીલાઓ કરી છે ને બલદેવજીએ, એ બધું કૃષ્ણે જ કરી છે, બલદેવજીએ નથી કરી. કેમ કૃષ્ણનું સ્વરૂપ એમાં આવેશ થઈ ગયું હતું, એ વાત સમજાય છે. એના પછી શ્રી ઠાકુરજીએ વૃંદાવનનું, વ્રજનું મહાત્મ્ય પણ આમાં બતાડ્યું કે વૃંદાવનની બધી જ વસ્તુ, વૃક્ષ લતા, જીવ જંતુ, પશુ પક્ષી બધું અલૌકિક છે. સામાન્ય જળ પશુ પક્ષી જે આપણે લોકમાં હોય એવા નથી. વ્રજના પશુ પક્ષી જે છે તે સ્વરૂપાત્મક છે, આનંદાત્મક છે અને પ્રભુની સેવા માટે છે. એ ભક્તના સ્વરૂપ છે બધા. એટલે આપણે પણ વ્રજભૂમિમાં, વ્રજયાત્રામાં જઈએ તો વ્રજને એ દૃષ્ટિથી તમે ભાવથી વ્રજમાં જાઓ, લૌકિક ભૂમિ સમજીને વ્રજમાં ક્યારે પણ ન જાઓ. હવે બીજી વાત એ કે વૃંદાવન ચારિણે નમ જે નામ આવ્યું છે એમાં એ વાત બતાવી કે ઠાકુરજીએ વૃંદાવનમાં વિહાર કેવી રીતે કર્યો કે ઠાકુરજીએ ભક્તોના ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ કરાવ્યા અને 10 રસનો અનુભવ પ્રભુએ પોતાના ભક્તોને કરાવ્યો. રસશાસ્ત્રમાં રસનું નિરૂપણ છે. એટલે વિભાવ, અનુભાવ, સંચારી ભાવૈ નિષ્પન્નૈ સ્થાયી ભાવ સરસ એમ કહ્યું છે. વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, આ ત્રણેય વસ્તુથી સ્થાયી ભાવ ઉત્પન્ન થાય અને સ્થાયી ભાવને આપણે શું કહીએ છીએ? રસ કહીએ. નાટ્યમાં જેમ આપણે નાટક જોવા જઈએ, થિયેટરમાં મૂવી જોવા જઈએ તો એ મૂવીમાં આપણને આનંદ આવે ને જોવાનો. કેમ આનંદ આવે છે? કેમ કે એ લોકો કલાકાર પોતાની અભિનય દ્વારા એ રસને પ્રગટ કરે છે. ક્યારેક કોમેડી પ્રગટ થાય, ક્યારેક ટ્રેજેડી પ્રગટ થાય, ક્યારેક એક્શન મૂવી હોય, ક્યારેક હોરર મૂવી હોય તો ભય રસ પ્રગટ થાય. તો આ બધા જે છે તે આ બધા રસો દ્વારા મૂવીમાં આપણને આનંદ આવે છે. તો પણ ત્યાં મૂવીની અંદર એ બધું અભિનય અને આજુબાજુનું સાજ સજાવટથી એ
રસ જે છે આર્ટિફિશિયલી ક્રિએટ કરવામાં આવે છે, જ્યારે ભગવાન તો સ્વયં બધું પોતે જ બન્યા છે, પરબ્રહ્મ છે. એ તો શ્રી કૃષ્ણ, એમને રસ પ્રગટ કરવા માટે આર્ટિફિશિયાલિટી જરૂર નથી. એ તો આનંદ સ્વરૂપ છે. એમને આર્ટિફિશિયલ શા માટે કરે? એટલે એમણે તો રિયલ રસ ત્યાં પ્રગટ કર્યા. એટલે ઠાકુરજીએ ગોચારણના નિમિત્તથી પોતાના ગ્વાલ સખાઓને સંયોગ રસનું દાન કર્યું પ્રભુએ, અને પોતાનો ભજનનો આનંદનું દાન કર્યું, 10 રસનો અનુભવ પણ કરાવ્યો. હવે એ રસ મેં કાલે ગણાવ્યા હતા. હાસ્ય રસ, એનો ઓપોઝિટ કરુણ રસ. પછી શૃંગાર રસ, એનો ઓપોઝિટ રૌદ્ર રસ. વીર રસ, એનો ઓપોઝિટ ભય રસ. બીભત્સ રસ, એનો ઓપોઝિટ અદ્ભુત રસ. 8 રસ થઈ ગયા. હવે એક 9મો રસ શાંત રસ, એબ્સન્સ ઓફ ઓલ ધ રસ. જે આપણે સૂઈ જઈએ, બધું એબ્સન્ટ થઈ જાય ને, એ શાંતમાં એ મુક્તિનો આનંદ જ્ઞાનીઓ લે છે, એ શાંત રસ છે. આ 9 રસ નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ દેખાડ્યા છે. પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એક 10મો રસ ઇન્ટ્રોડ્યુસ થયો, જેને આપણે ભક્તિ રસ કહીએ છીએ. તો આ જે રસ છે એ તો છે જ, પણ ભક્તિ રસ પણ એ સ્વતંત્ર રસ છે, એમ આપણા આચાર્યોએ પણ સિદ્ધ કર્યું છે. આપણા આચાર્યોએ આના ઉપર આખો ગ્રંથ લખ્યો છે કે ભક્તિ રસ સ્વતંત્ર રસ છે, જે ભાગવતના આધારે પ્રતિપાદન થયું છે. તો ભક્તિ એટલે શું? પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સુદૃઢ સ્નેહ, એનું નામ ભક્તિ. તો ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન થવાથી શું થશે? બ્રહ્મબુદ્ધિ થશે. એ શાંત રસનો ભાગ છે. અને સ્નેહ હોય ઠાકોરજીમાં, પ્રેમ થવાથી આપણને ભય રસ, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ, બધા રસનો અનુભવ પ્રભુ કરાવે સ્નેહના એંગલથી. એમ મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંને લઈએ તો મહાત્મ્ય જ્ઞાનથી શાંત રસ આવી જાય, અને સ્નેહથી બીજા 8 રસ આવી જાય. એમ 9 રસથી એક ભક્તિ રસ સ્વતંત્ર 10મો રસ થઈ જાય છે. એમ ભાગવત નિરૂપણ કર્યું છે. તો અહીંયા ઠાકોરજીએ કેવી રીતે 4 પુરુષાર્થ રૂપ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને કઈ રીતે 10 રસનો અનુભવ કરાવ્યો, એ આપણે આજે જોઈશું. કે વૃંદાવન ચારણે નમ, આ નામમાં વૃંદાવનમાં વિહાર પ્રભુ એવી રીતે કર્યો કે વિહાર કરતાં કરતાં ઠાકોરજીએ પોતાના ભક્તોને બધા રસનો અનુભવ કરાવ્યો. ધ્યાનથી સાંભળજો, એકદમ ન સમજાય તરત પ્રશ્ન લખી લો કે આ વસ્તુ અમને સમજાય નથી, યોગેશ બાબા સમજાવો, હું તરત બતાવી દઈશ. પણ ગાડી જવા નહીં દેતા. ઠીક છે, ન સમજાવ્યું જવા દો, હવે આગળ સાંભળીએ, એમ નહીં કરતા. ત્યાં જ હું તમને બ્રેક આપીશ 5 મિનિટનો, ત્યારે પૂછી લેજો. તો હવે પેલું ધર્મ પુરુષાર્થ. હવે અહીંયા એવું આવ્યું છે કે વૃંદાવનની પરમ સુંદરતા જોઈને ભગવાન કૃષ્ણ ઘણા આનંદિત થયા. પોતાના ગ્વાલ સખાઓ સાથે ગોવર્ધનની તળેટીમાં યમુનાજીના તટ પર ગાયો ચરાવતા અનેક પ્રકારની લીલા કરવા લાગ્યા. હવે અહીંયા ધર્મ પુરુષાર્થ કઈ રીતે આવે? આ વાતથી ધર્મ પુરુષાર્થ સિદ્ધ થયો છે, એમ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. ભાગવતમાં તો આટલું જ આપ્યું છે. પછી મહાપ્રભુજી સુબોધનીજીમાં શું આજ્ઞા કરે છે કે આમાં જે દાસ્ય ધર્મ છે આપણો, પુષ્ટિ માર્ગે હરે દાસ્ય ધર્મ, પુષ્ટિ માર્ગમાં હરિના દાસ થવું એ જ ધર્મ છે. એ ધર્મ પુરુષાર્થ આમાં આવી રહ્યો છે. કેવી રીતે? કે ઠાકોરજી વૃંદાવનમાં રમણ કરવા માટે, ક્રીડા કરવા માટે પોતાના ગ્વાલ બાલો સાથે પધાર્યા. હવે ભગવાન જો પશુ ચરાવવાનું કામ કરે તો ઠાકોરજીને રમણમાં બાધા થાય. એટલે ઠાકોરજીની સેવા કોણ કરશે? એમના ગ્વાલ સખાઓ પ્રભુના દાસ છે. એટલે એ પશુ ચરાવવાનું કાર્ય જે છે એ વૈષ્ણવનો ધર્મ છે, અને ઠાકોરજી મારા સ્વામી છે, એટલે સ્વામીનું કાર્ય મારે કરવું, એ ભાવથી એ લોકોએ ગાયો ચરાવવાનું કામ સંભાળ્યું. એટલે અહીંયા ઠાકોરજીએ ધર્મ પુરુષાર્થ પણ ગોપબાલનો સિદ્ધ કર્યો કે હવે ઠાકોરજીને પછી કોઈ ચિંતા નહીં, ગાયોનું ચરાવવાનું કામ ગોપોને સોંપી દીધું, પોતે આનંદ સ્વતંત્ર વિહાર કરી રહ્યા છે.
એના પછી અર્થ પુરુષાર્થ કે અર્થો હરિએ વહી, પુષ્ટિ માર્ગમાં સ્વયં ભગવાન જ અર્થ છે. અર્થ એટલે વેલ્થ, જેને આપણે વેલ્થ કહીએ ને એ અર્થ છે. તો આપણી નિધિ, જેને આપણે કહીએ આપણા નિધિ સ્વરૂપ અથવા આપણી વેલ્થ, એ કોણ છે? સાક્ષાત ઠાકુરજી ભગવાન શ્રી કૃષ્ણ. તો હવે ભક્ત જેનું ચરિત્રનું ગાન કરી રહ્યા છે, જ્યારે ઠાકુરજી લીલા કરી રહ્યા છે ત્યારે એક બાજુ પ્રભુના ગ્વાલ બાલ છે તે ભગવાન કૃષ્ણના ચરિત્રનું મધુર ગાન કરે છે, અને બીજી બાજુ બલરામજીની સાથે ઠાકુરજી વનમાલા પહેલા ઠાકુરજી પધારી રહ્યા છે ત્યારે મત્ત જે ભવરાઓ છે, ભ્રમરો, એ ગુનગુનાટ કરી રહ્યા છે અને પોતાનો સ્વર મળાવીને મધુર સંગીત ગાઈ આલાપી રહ્યા છે. ભમરાઓ ગુંજાર કરે ને તો એ શું છે? સામાન્ય ગુંજાર નથી, ઠાકુરજીના ગુણગાન. મુનિઓ છે, આ ભ્રમરો જે છે ને તે વ્રજના બધા મુનિઓ છે જે પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. તો ભગવાનનું મદાંધ ભ્રમરો ગાન કરતા હોય એવી રીતે ગાન કરી રહ્યા છે. મદાંધ શેમાં છે? ભક્તિ રસમાં મદાંધ છે. પોતાના અહંકારમાં મદ નથી એમને, ભક્તિ રસમાં બધું ભૂલી ગયા છે. કેવલ હું ભગવાનનો દાસ અને આ મારા સ્વામી ભગવાન, એવું જ એમને ભાન છે. એવા એ ભમરાઓ છે. તો એ જ્યારે ઠાકુરજી જ્યારે ભોગ કરે છે, શેનો ભોગ કરે છે ઠાકુરજી? કે માતા યશોદાજીએ ઠાકુરજી માટે ફલ ફૂલ અને છાકની સામગ્રી બધી અરોગાવવા માટે મોકલી. ઠાકુરજીને ભૂખ લાગશે, આપણે છાકના પદ ગાઈએ ને સેવામાં, એ છાકના પદનો શું ભાવ છે કે પ્રભુ ગાય ચરાવવા જાય ત્યારે યશોદાજી જે છે તે ભોજન બધું મોકલે ઠાકુરજી માટે. તો ઠાકુરજી જે છે એ બધી વસ્તુનો ભોગ કરે છે. કેવી રીતે ભોગ કરે છે? બધા ગ્વાલ બાલ સાથે શેર કરીને. એકલા એકલા ભોગ નથી કરતા, પોતાના ગ્વાલ બાલ સાથે શેર કરીને ભોગ કરે છે. તો આ શું બતાવે છે? ખરેખર અર્થતા તો એમાં છે. અર્થરૂપતા ક્યારે આવે? કે આપણે બધી વસ્તુ બધા સાથે શેર કરીને આપણે ભોગ કરીએ. આપણે એકલા સ્વાર્થમાં પોતે જ એકલા ભોગ કરીએ એ અનર્થ છે, અર્થ નથી. તો ઠાકોરજી અર્થ પણ સિદ્ધ કરાવ્યો અહીંયા. એના પછી કામ પુરુષાર્થ. કામ પુરુષાર્થમાં આવ્યું કે ભાઈ ક્યારેક ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણ હંસ જેવી રીતે પૂજન કરે એવી રીતે બોલવા લાગ્યા, હંસની જેવી વાણી પૂજન કરતા. ક્યારેક મયુર નૃત્ય કરે એમ પોતે નૃત્ય પણ કરતા અને નાચવા લાગ્યા. અને એવી રીતે નૃત્ય કરતા ઠાકોરજી કે જ્યારે મયુરનો પણ ઉપવાસ થઈ જાય, કે મયુર કરતાં પણ સુંદર નૃત્ય પ્રભુ કરતા, એવું અહીંયા બતાવ્યું છે. એટલે આ વૃંદાવનમાં પ્રસન્ન ચિત્તવાળા ભગવાન શ્રી કૃષ્ણ કોઈ વાર કલહંસોના પૂજન જેવું પૂજન કરે, કોઈ વાર નૃત્ય કરતા મયુરને પણ હાસ્યપાત્ર બનાવે, ત્યારે તો સુંદર નૃત્ય કરે છે. એટલે અહીંયા કામ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યો છે કે કામો હરિદિદક્ષૈવ. ઈચ્છા, કામ એટલે ઈચ્છા, વિશ. શું વિશ છે? કે હરિના દર્શન કરો. કેવલ દર્શન નહીં, દરેક ઇન્દ્રિયથી ભગવાનનું સ્વરૂપનો હું આનંદ લઉં, એ ભક્તની ઈચ્છા હોય છે. તો અહીંયા ઠાકુરજીએ મયુર જેવું નૃત્ય કરીને અને હંસ જેવું કૂજન કરીને પોતાના ભક્તોની અંદર એક ઈચ્છા જાગૃત કરી. હવે એમને ઠાકુરજીના દર્શન કરવા વધારે ગમે છે, ઠાકુરજી સાથે સમય વિતાવવો વધારે ગમે છે, એવો કામ, એવી ઈચ્છા પ્રભુએ જાગૃત કરી. એમ અહીંયા આવી રહ્યું છે. તો આ અને પછી મોક્ષ લીલા. મોક્ષ લીલામાં શું આવ્યું છે કે અહીંયા આવ્યું કે ભાઈ પોતાની ગંભીર વાણીથી ભગવાન શ્રી કૃષ્ણ જે બધા ગાયો પશુઓ દૂર જતા રહ્યા છે ચરતા ચરતા, એમને નામ લઈ લઈને બોલાવે છે. એમ અહીંયા આવ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મેઘ સમાન ગંભીર વાણીથી ગાયો અને ગ્વાલોના મનને હરણ કરનારી વાણી દ્વારા દૂર ગયેલા જે પ્રાણીઓ છે, ગાયો, એમને પ્રત્યેકનું નામ લઈ લઈને પોતે બોલાવી રહ્યા છે. આમાં મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યો છે. એ કેવી રીતે? તો કે ભગવાનની સાથે સાયુજ્ય થાય અને મુક્તિ ભગવાન આપે તો પ્રાપ્ત થાય. મોક્ષ તો એટલે પૌષી માર્ગમાં મોક્ષ એટલે મોક્ષો કૃષ્ણ છે ચેત ધ્રુવમ. કૃષ્ણના બધી રીતે કૃષ્ણ થઈ જવું એનું નામ મોક્ષ. સંસારથી છૂટી જવું,
અને ભગવાનના થઈ જવું, એનું નામ મોક્ષ. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ અર્થો હરિએવહિ કામો હરિદિદક્ષૈવ મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ શું છે? દરેક વૈષ્ણવને બાય હાર્ટ હોવું જોઈએ. બાય હાર્ટ હશે તો આપણે આપણા જીવનમાં અમલમાં આવશે ને. તો કે છે પુષ્ટિ માર્ગમાં હરિના દાસ થવું એ ધર્મ છે. દાસનો ધર્મ છે ભગવાનની સેવા. પુષ્ટિ માર્ગમાં અર્થ એટલે વેલ્થ, નિધિ સ્વયં ભગવાન કૃષ્ણ છે. એ આપણો અલૌકિક નિધિ છે. લૌકિક નિધિ પણ ભગવાનના માટે છે. અને પુષ્ટિ માર્ગમાં ઈચ્છા શું હોય ભક્તને? કે દરેક ઇન્દ્રિયથી ભગવાનની સેવા કરીને દરેક ઇન્દ્રિયથી પ્રભુનો આનંદ મને પ્રાપ્ત થાય, એ દરેક ભક્તની ઈચ્છા છે. અને મોક્ષ શું છે? કે ભાઈ સ્મરણ અને ભજન એવું આપણા જીવનમાં ચક્ર ચાલે જ્ઞાન અને ભક્તિનું, કે આપણે આ સંસારથી છૂટી જઈએ, એ મોક્ષ છે. મોક્ષ એટલે મુક્તિ થઈ જાય. મુક્તિ એટલે સંસારથી મુક્ત થઈ જઈએ, સંસારની અહંતા મમતાથી મુક્ત થઈ જઈએ અને પછી કેવળ ઠાકોરજીમાં જોડાઈ જઈએ સ્મરણ અને ભજનની પ્રક્રિયા દ્વારા. સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ મિતિમેમતિ, એટલે કહ્યું સર્વદા સર્વભાવે ન ભજન વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાનેક પાપી કદાચન એવમ સદાસ્વ કર્તવ્યમ સ્વયં પરિસ્થિતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતો સર્વાત્મના હૃદય તતમ કિમ અપરમ બ્રૂહિ લૌકિકે વૈદિકરપી અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિવેમતી. ચતુશ્લોકી માસી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગે 4 પુરુષાર્થ સમજાવ્યા છે. તો અહીંયા ગ્વાલ બાલોને ઠાકોરજીએ સેવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, ધર્મ પુરુષાર્થ સિદ્ધ થયું. અને ગ્વાલ બાલો સાથે છાક લીલા કરી, એના દ્વારા ઠાકોરજીએ એ સિદ્ધ કર્યું કે આ છાક ભોગ બધું ભગવાનના માટે છે અને ઠાકોરજીનું પ્રસાદી બધા આપણે લેવું જોઈએ, એવો અર્થ આપણા ઠાકોરજી છે. અર્થ પુરુષાર્થ સિદ્ધ કરાયો. અને કામ પુરુષાર્થ ઠાકોરજીએ એવું નૃત્ય કર્યું, એવા ગાન કર્યા પ્રભુએ કે બધાને પ્રભુ સંબંધી ઈચ્છાઓ જાગૃત થઈ ગઈ. આ કામ પુરુષાર્થ છે. અને મોક્ષ પુરુષાર્થ હવે આપણે જોઈએ કે ભાઈ મુક્તિ એટલે દુઃખનો અભાવ, સંસારમાં ઠાકોરજીના થઈ જવું, આ મુક્તિ છે. તો કહે છે કે કેવી રીતે? તો કે ભગવાન જ્યારે કોઈ ભક્તને બોલાવે નામ દઈને, એ તો છૂટી જ ગયો ને. જો આપણે પ્રભુનું નામ દઈએ, ઠાકોરજી આપણું નામ દે, બંનેમાં કઈ મોટી વાત છે? ભાઈ ભક્તની તો કર્તવ્ય છે, એ તો પ્રભુનું નામ કોનું નામ લે, પણ ઠાકોરજી એવા પરવશ થઈ જાય આપણી ભક્તિથી કે ઠાકોરજી આપણું નામ લઈને બોલાવે કે હે યોગેશ અહીંયા આવતો, હે સ્મિતાબેન અહીંયા આવો. તો કેટલી મોટી વાત છે આપણા માટે. આ તો આપણે છૂટી ગયા સંસારથી કે ભગવાન આપણને યાદ કરે છે, એનાથી વધારે બીજું શું જોઈએ આપણને? તો એ કહે છે કે ભાઈ પ્રચેતાઓની કથા આવે છે ભાગવત 4થા સ્કંદમાં. ભગવાનને સ્તુતિ કરી જદ અનુસ્મરીય તે કાલે સ્વબુદ્ધ્યા ભદ્રરંધનમ જેનો શાંતિર્ભૂતાનામ, કે હે અભદ્ર કલ્યાણકારી પરમાત્મા, આપે તો એવી કૃપા કરવી જોઈએ કે જ્યારે જ્યારે સમય આવે અમારા દીન નિષ્કિંચન સેવકોનું સ્મરણ કરવું જોઈએ, એમ કહી રહ્યા છે. તો પ્રત્યેતાના વચનથી સિદ્ધ થાય છે કે ભગવાન ભક્તોને યાદ કરે એટલે આપણે તો કૃતાર્થ થઈ ગયા, નિહાલ થઈ ગયા, હું તો કહું છું. તો આવું થાય. વસ્તુમાં શેઠના દીકરા ગોપાલદાસજીની વાર્તા તમે જુઓ કે જેની અંદર ગોપાલદાસજી ઠાકોરજીનું નામ લેતા, એમને અત્યંત વિરહ હતો અને ઠાકોરજીના મંદિરના દ્વાર ઉપર જ સૂઈ જતા. અને એમના ઠાકોરજીનું નામ શ્રી મદન મોહનજી, તો વારે ઘડીએ શ્રી મદન મોહનજી એમ સ્મરણ કરતા. ત્યારે ઠાકોરજી સામેથી એમને હુંકારો આપતા કે હા બોલ ગોપાલદાસ, શું કહે છે તું? કેટલી મોટી વાત થઈ ગઈ. તો ગોપાલદાસજી કહેતા, અરે પ્રભુ આપ કેમ શ્રમ લો છો? મારો તો સ્વભાવ છે આપણું નામ લેવાનું, આપ શ્રમ ન લો. તો ઠાકોરજી કીધું, અરે તું બને બોલાવે તો મારે હુંકારો તો આપવો પડે ને, હું તો તમને હુંકારો આપીશ જ ને. તો આ મોક્ષ છે. આનું નામ મોક્ષ, પુરુષી માર્ગી મોક્ષ આનું નામ છે કે ઠાકોરજીથી આપણે બંધાઈ જઈએ. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવ્યો. તો બ્રહ્મ સંબંધનો જીવનું થયું. બ્રહ્મ સંબંધનો મતલબ શું? સંબંધ, સમ્યક પ્રકારે બંધન સંબંધ, સરખી રીતે બંધાઈ જવું પ્રભુથી સાથે, એનું નામ બ્રહ્મ સંબંધ. પણ એ તો વાણીથી આપણે કેવળ બ્રહ્મ સંબંધ લીધું. હવે
બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની સેવા સ્મરણ જેટલી વધારે કરશું ને તો આપણે ઠાકોરજીમાં બંધાઈ જશું એકદમ. તો સંબંધ દ્રઢ ક્યારે થાય આપણો કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની સેવાના અવસરમાં ઠાકોરજીનું સ્મરણ નિરંતર કરતા રહીએ તો એ સંબંધ થઈ જશે, તો આપણે મોક્ષ થઈ જશે. સ્મરણ ભજનનું ચક્ર જીવનમાં ચાલશે. તો પ્રભુએ આ જુઓ રમતમાં ગોચારણ લીલામાં વૃંદાવનમાં વિહાર કરતાં કરતાં પોતાના ભક્તોના ચારે પુરુષાર્થ અનુભવ કરાવ્યો. કેવા પ્રભુ દયાળુ છે. જો આ ગોચારણ લીલાનું વાત કહ્યું. હવે જે છે તે આગળ 10 રસ કેમ સિદ્ધ થાય છે એ હવે બતાવી રહ્યા છે. 10 રસોના પ્રકારની લીલાનું નિરૂપણ હવે થઈ રહ્યું છે કે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં અનેક પ્રકારના પક્ષીઓ છે. આપણા શહેર સિટીમાં તો અમારા મુંબઈ સિટીમાં તો એટલા પક્ષીઓ જોવા નથી મળતા. તો વૃંદાવન તો ઘેરું વન હતું પહેલાં તો. બ્રજમાં તો અનેક નવા પ્રકારના પક્ષીઓ છે. દરેકની બોલી પણ અલગ અલગ દરેક પક્ષીઓની. તો એ ઠાકુરજી આબેહૂબ નકલ કરતા. એ જે પક્ષીઓ જેવું બોલે ને એવું પ્રભુ બોલે, એવી નકલ કરતા. તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે દરેક પક્ષીઓની બોલીના કારણે ઠાકુરજીએ એ પ્રકારનો રસ પ્રગટ કર્યો. હવે આપણને થાય કે આ સાઉન્ડથી રસ કેમ પ્રગટ થાય? અરે પણ આપણે તો અનુભવ કરીએ છીએ. આપણે મૂવી જોવા જઈએ ત્યારે પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલે છે કે નહીં, એ મ્યુઝિકમાં તે રસ અનુભવાય છે. કોમેડી સીન ચાલતો ત્યારે કોમેડી મ્યુઝિક વાગે, જ્યારે ટ્રેજેડી સીન ચાલતો હોય ત્યારે ટ્રેજેડી મ્યુઝિક વાગે, એક્શન મૂવી ચાલતી હોય ત્યારે એવો મ્યુઝિક વાગે. દરેક મ્યુઝિકથી એ રસ ઉભરીને આવે છે, બહાર આવે છે કે નહીં? એવી રીતે ઠાકુરજી પણ એ પ્રકારના પક્ષીઓની બોલી દ્વારા એ રસનો અનુભવ પોતાના ભક્તોને કરાવતા હતા. તો એ વાત એ બતાવી રહી છે કે સૌથી પહેલાં તો ચકોર પક્ષી છે. ચકોર પક્ષી જે છે એની ધ્વનિ શૃંગાર રસને ઉત્પન્ન કરે છે. તો ચકોર કેવો પક્ષી છે? એને ગરમી બહુ લાગે, એને શીતલતા ઠંડુ જોઈએ, ગરમી બહુ લાગે તો શું કરે? ચંદ્રના કિરણ જે પડે એનો ભોગ ચકોર પક્ષી કરે છે. એટલે ચકોર સિવાય બીજો કોઈ પણ આ ભૂમિ પર ચંદ્રના કિરણનો ભોગ કરી શકતું નથી. એવો અલૌકિક ભોગ આ ચકોર પક્ષીનું છે. તો એ કહે છે કે આ જેમ સૂર્ય શું કરે કે સૂર્ય જલને ગ્રહણ કરે અને પછી વરસાદ આપણને પાછો આપે છે, એવી રીતે એ ચંદ્રના કિરણોમાં જલનો અંશ છે અને એ અંશનો ભોગ જે છે તે ચકોર પક્ષી કરે છે. એટલે પોતાની ઉષ્ણતા દૂર કરે છે. તો એની ધ્વનિ કરીને પ્રભુએ શૃંગાર રસનો અનુભવ પોતાના ભક્તોને કરાવ્યો. એના પછી આગળ આવે છે કે કરુણ રસ જે છે તે ચક્રવાક પક્ષી પ્રસિદ્ધ છે કરુણ રસમાં. તો એ પક્ષી વિરહ અવસ્થાનું દુઃખ ભોગવે છે. ચક્રવાક પોતાના સાથીથી છૂટો પડી જાય પછી એને દુઃખ થાય, વિરહ થાય, ટ્રેજેડી થાય, તો એના જેવી ધ્વનિ ભગવાન કરીને બતાવે છે. તો આ વિરહ રસ પણ ત્યાં આવ્યો, કરુણ રસ પણ ત્યાં આવી ગયો. પછી એક ભારદ્વાજ પક્ષી છે, એનો અવાજ કરીને ઠાકુરજીએ અદ્ભુત રસ ત્યાં પ્રગટ કર્યો. કેમ કે ભારદ્વાજ ઋષિ જે છે ને એના પુત્ર દ્રોણનો જન્મ બહુ અદ્ભુત રીતે થયો હતો. એટલે એ ભારદ્વાજ પક્ષી એનીથી સંબંધિત હોવાથી એ અદ્ભુત રસ ત્યાં પ્રગટ થાય છે એના ધ્વનિથી. એના પછી મયુર જે છે તો ભગવાન મયુર કરતાં પણ સુંદર નૃત્ય કરે. મોર કેટલો સરસ નાચે, ઠાકોરજી એના કરતાં સરસ નાચે છે. તો એથી મયુર હાસ્યાસ્પદ થઈ જાય. એટલે એ હાસ્ય રસ પણ ત્યાં ઠાકોરજીએ પ્રગટ કર્યો. આમ અહીંયા શૃંગાર રસ, કરુણ રસ, અદ્ભુત રસ અને હાસ્ય રસ એ રસ બતાવ્યા. હવે ભય રસ પ્રગટ કર્યો. ભય એટલે જે વાઘ અને સિંહથી ડરી જાય બધા પક્ષી ત્યાંના પ્રાણીઓ વનમાં, કેવો અવાજ કરે ઠાકોરજી એવો અવાજ કરીને બતાવે, એનાથી ભય રસ ઉત્પન્ન થાય એમ કહી રહ્યા છે. પછી કહે છે કે બીભત્સ રસ એ કઈ રીતે કે ઠાકોરજી થાકી જાય રમતા રમતા ત્યારે પછી બલરામજી અને ભગવાન કૃષ્ણ બંને ખૂબ રમે પછી થાકી જાય વનમાં, તો ભગવાન શું કરે? પોતાના મોટા ભાઈના પગ દબાવે. ભગવાન બલભદ્રનો શ્રમ દૂર કરે. હવે જે ભક્ત છે ભગવાનના એમને શું થશે કે આ તો બરાબર નથી લાગતું, આ સારું નથી લાગતું. કેમ? ભાઈ બલભદ્ર તો અક્ષરનું સ્વરૂપ છે અને કૃષ્ણ તો પરબ્રહ્મ છે.
પરબ્રહ્મ તો કૃષ્ણ હોય, સચ્ચિદાનંદકમ બૃહદ. મહાપ્રભુજી કૃષ્ણાશ્રમમાં કહ્યું છે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદ હરિતસ્માત કૃષ્ણ ગતિરોમાં. તો અક્ષર બ્રહ્મ તો ગણિતાનંદ છે અને પરબ્રહ્મ કૃષ્ણ તો પૂર્ણાનંદ છે. તો પૂર્ણાનંદ જે ગણિતાનંદના પગ દબાવે એ કેવું લાગે? તો ભક્તોને ન ગમે, તો બીભત્સ રસ થયો, આ તો ગંદુ છે એમ, તો બીભત્સ રસ લાગે. પછી પણ તે વખતે ભગવાન બલરામજી બહુ થાકી ગયા હતા, એટલે વિવળ થઈ ગયા. એટલે ભગવાન મારા સ્વામી છે એ એમને જ્ઞાન તે વખતે ન રહ્યું. એવું જ્ઞાન હોત તો ભગવાનને પોતાના પગ દબાવવા ન દે. એમ પણ સુબોધજીમાં મહાપ્રભુજી ખુલાસો કર્યો છે. તો ઘણી વાર એવું થાય, આવેશ હોય ને ત્યારે એવું થઈ જાય. ઠાકુરજીએ કૃષ્ણનો આવેશ બલરામમાં થઈ ગયો ને એટલે બલરામજીએ પગ દબાવવા દીધા. ખ્યાલ આવે ને? હવે છે 15મા શ્લોકમાં રૌદ્ર રસનું નિરૂપણ છે. રૌદ્ર એટલે ક્રોધનો ભાવ છે. ક્રોધ પણ એક પ્રકારનો રસ છે. રિયલ જિંદગીમાં ક્રોધમાં રસ ઉત્પન્ન ન થાય, પણ પિક્ચર જોઈને ક્રોધ આવે ને તો આપણને મજા આવે, આ શું ગુસ્સો કર્યો એને એમ લાગે. તો આ ક્રોધ છે. તો રૌદ્ર રસ પણ ઠાકુરજી અનુભવ કરાવ્યો. કેવી રીતે? કે ઠાકુરજી અને બલરામજી સામે સામે નાચે, યુદ્ધ કરે, ફાઇટિંગ કરે, ગ્વાલ બાલોને પકડીને એમને ફાઇટિંગ કરાવે. તો એમાં ઘણીવાર ક્રોધ ઉત્પન્ન બી થઈ જાય. તો ક્રોધ ઉત્પન્ન થઈ જાય તો એ કેવો ક્રોધ છે? કોઈને હેરાન નુકસાન કરે એવો ક્રોધ નથી, એ આનંદ લેવાનો ક્રોધ છે. એટલે રસ છે, એ ક્રોધ પણ રસ છે. એવી રીતે વીર રસ, ભાઈ ફાઇટિંગના મૂડમાં હોઈએ તો આપણે જીતી જઈશું એવો ભાવ હોય ને, પોઝિટિવ ભાવ, એ ભાવ પણ ત્યાં પ્રગટ થાય, એટલે વીર રસ પ્રગટ થાય. તો આ રીતે ઠાકુરજી બધા રસનો આનંદ કરાવે છે બધા પોતાના ભક્તોને. પછી શાંત રસ, છેલ્લો 9મો રસ, એ શું છે? કે ભાઈ ઠાકોરજીએ આટલું પરિશ્રમ કર્યો, ફાઇટિંગ કરી, નૃત્ય કર્યું, અલગ અલગ બોલી બોલ્યા પક્ષીઓની, એટલે બહુ શ્રમિત થઈ ગયા, થાકી ગયા. એટલે હવે ઠાકોરજી શું કર્યો? જે વૃક્ષ હોય છાયામાં, વૃક્ષના મૂલમાં આશરે એનો આધાર લઈને અને પ્રભુ પોડી ગયા. વૃક્ષના પાંદડાનો ઢગલો કરી, ત્યાં ગાદલા અને ઓશિકા ક્યાંથી લાવે? ત્યાં તો વૃક્ષના પાંદડાઓનો ઢગલો કરી અને ત્યાં ઠાકોરજી પોડી ગયા છે. અને ગ્વાલ બાલોના ખોડાના ઓશિકા કરી, એટલે ગ્વાલ બાલોએ પોતાના ગોદીમાં ઠાકોરજીનું પધરાવ્યા, ઠાકોરજીનું મસ્તક પધરાવ્યું, એને પોડાવી શયન કરાવી રહ્યા છે. શાંત રસ છે. શાંત રસનો અનુભવ બી કરાવ્યો. અને બધા સખાઓને હા લાઈન કઈ ડિસ્કનેક્ટ થઈ ગઈ લાઈન. હા, તો હવે ઠાકોરજીને બધા પોડાવી રહ્યા છે, શ્રમિત થઈ ગયા ઠાકોરજી, એટલે ત્યાં શાંત રસ આવ્યો. પોડી જઈએ તો શાંત રસ થઈ જાય ને. હવે કોઈ આપણે ભાવ નથી, બધા ભાવનું એબ્સન્સ. તો હવે એમાં સખાઓને એવી સ્પર્ધા થઈ આપસમાં કે હું ઠાકોરજીને સરખી રીતે પડાવું. બધા સખાઓએ ઠાકોરજી માટે અલગ શૈયાઓ તૈયાર કરી ત્યાં વનમાં જ, અને પ્રભુને સુખ થાય એવો વિચાર બધાને આવ્યો. તો આ શું છે કે એ અહીંયા એમ કહી રહ્યા છે કે ઠાકોરજી શયન કરી રહ્યા છે. એ શયન ક્યાં કરે ઠાકોરજી? એ મોટા મોટા જ્ઞાનીઓ હોય ને એના અંતઃકરણમાં ઠાકોરજી શયન કરે. તો અહીંયા તો આ ગોપ સખાઓની ગોદીમાં અને બધા વૃક્ષોના પાંદડાનો ઓશિકો બનાવીને પ્રભુ પોડી રહ્યા છે. તો આ તો જ્ઞાનીઓ કરતાં પણ ઉચ્ચ અવસ્થા ગ્વાલ બાલને પ્રાપ્ત થઈ છે. તો આ તો શાંત રસની પણ ચરમસીમા છે. પછી 10મો રસ ભક્તિ રસ હવે આવી રહ્યો છે 18મા શ્લોકમાં, કે ભક્તિ રસ સ્વતંત્ર રસ પણ છે અને કોઈ રસનો અંગ બનીને પણ આવી શકે. જેમ ઠાકોરજીએ વ્રજભક્તોને ભક્તિ રસનો અનુભવ કેવી રીતે કરાવ્યો? શૃંગાર રસના માધ્યમથી. ઠાકોરજીએ નંદરાયજી યશોદાજીને ભક્તિ રસનો અનુભવ વાત્સલ્ય રસના આધારથી કરાવ્યો, હે ને. તો ઠાકોરજી કોને કઈ રીતે, જેમ અગ્નિકુમારિકા વગેરે જે હતા એમને ઠાકોરજીએ દાસ્ય રસ
ના માધ્યમથી ભક્તિરસનો અનુભવ કરાવ્યો. તો ભક્તિરસ ઘણીવાર સ્વતંત્ર પણ આવે અને ઘણીવાર કોઈ રસનો અંગ બનીને પણ આવી શકે છે. એવી રીતે પ્રકાર છે આખો. તો કહે છે કે ઠાકુરજીએ આ રીતે જ્યારે ઠાકુરજી પોળી રહ્યા હતા ત્યારે સખાઓમાં સખ્ય ભક્તિ હતી, એટલે ભગવાનના ચરણાવિંદ દબાવી રહ્યા હતા. એ દાસ્ય ભક્તિ પ્રગટ થઈ. અમુક સખાઓ પંખું કરી રહ્યા, ઠાકોરજી ગરમી ન લાગે એટલે પંખું કરી રહ્યા હતા. તો આ બધી દાસ્ય ભક્તિ પ્રગટ થઈ. એટલે આ બધી ભક્તિરસ પ્રગટ થઈ રહ્યું છે. પ્રભુનું મહાત્મ્ય જાણીને ઠાકોરજીની સેવામાં તત્પર થયા એ વાત બતાવી. અને ઠાકોરજી જે છે તે વ્રજમાં એવા પ્રગટ થયા, કોઈ ગામડાનો કોઈ છોકરો ના હોય એવો સ્વરૂપ ધારણ કર્યું પ્રભુએ. વિલેજમાં કેવા હોય બાળકો, તોફાન કરે ને કે સમજે નહીં, એવું પ્રભુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. કેમ કે ત્યાં વ્રજભક્તોનું મનનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરવો છે. એટલા માટે એમના જેવા થઈને પ્રભુ પ્રગટ થયા છે. કૃષ્ણાધીનાતુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્ચતે. ભગવાનને અધીન આપણે થઈએ એ તો મર્યાદા માર્ગ છે, પણ કૃષ્ણ ભક્ત જેવા થઈ જાય અને ભક્ત જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પ્રભુ આવીને એનો ઉદ્ધાર કરે, એનું નામ તો પુષ્ટિ છે. ખ્યાલ આવ્યો ને? આપણી એવી સ્થિતિ નથી કે આપણે ભગવાન જેવા થઈને ભગવાન પાસે જઈ શકીએ. આપણી પહોંચ ક્યાં એટલી ઊંચી? તો ઠાકુરજી આપણી પાસે જ આવી ગયા. ભાઈ તું ન આવી છે કાંઈ નહીં, હું આવી જાઉં છું. એ વલ્લભની કૃપા હો. એસી વલ્લભની કૃપા છે કે આજે એ વૈકુંઠાધિપતિ પણ આપણે જ્યાં સેવા કરવા ઠાકોરજીને બોલાવીએ ત્યાં પધારે છે મહાપ્રભુજીની કાનીથી. એ જ પુષ્ટિ માર્ગનું મહત્ત્વ છે. તો બીજા માર્ગમાં આ વસ્તુ મુશ્કેલ છે. પુષ્ટિ માર્ગમાં આ વાત સંભવ છે. તો એ અહીંયા પ્રભુ એવી ગ્રામ્ય બાળક જેવી લીલાઓ કરી છે. તો આ બધી વાતથી 10 રસનો અનુભવ અને 4 પુરુષાર્થ પણ ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યા. એના પછીનું આગળનું નામ આવે છે ધેનુકાસુર ખંડનાય નમઃ. ત્રેવિધ નામાવલી સામે હશે તો તમને સારું પડશે. હા, હવે 5 મિનિટનું 2 મિનિટ બ્રેક આપીએ આપણે. કંઈ પ્રશ્ન હોય અત્યાર સુધીમાં તો પૂછી લો, હમણાં પૂછી લો. તો હવે બીજો વિષય શરૂ થશે એટલા માટે. છે કંઈ પ્રશ્ન? કોઈ પણ સંકોચ વગર. અને તમારે વિડીયો ઓફ કરીને પૂછો તો ઓફ કરીને પૂછો, મને વાંધો નથી. પ્રશ્ન પૂછવામાં કદાચ સંકોચ આવતો હોય તો વિડીયો ઓફ કરી દો, પછી પૂછો. છે કંઈ પ્રશ્ન અત્યાર સુધી આમાં વિવેચનમાં? તો આપણે હવે નથી કોઈ પ્રશ્ન એવું લાગે છે તો આપણે હવે આગળ વધીએ. હા છે. હા બરાબર, બહુ સુંદર. હા પૂછો. હા આશીર્વાદ હો, બોલો. હા હા હાસ્યરસ, કરુણ રસ, હાસ્યરસ, પછી વીર રસ, ભય રસ, બધું આવ્યું ને? એક મિનિટ. અદ્ભુત રસ, ભારદ્વાજ પક્ષીઓનું અદ્ભુત રસ આવે. પછી ઠાકોરજીનું જે ઠાકોરજી ચરણચંપી કરે છે બલદેવજીની, એમાં બીભત્સ રસ આવી ગયું. પછી ચકોર પક્ષીમાં શૃંગાર રસ આવ્યો, ક્રૌંચમાં કરુણ રસ આવી ગયું, પછી ચકવા મોરમાં હાસ્ય રસ આવી ગયું, વાઘસિંહથી ડરેલા પક્ષીઓ જે રીતે અવાજ એવી રીતે કર્યો ભય રસ આવી ગયું. ઠાકોરજી પછી યુદ્ધ કરે એકબીજા સાથે, એમાં વીર રસ પણ આવી ગયું અને રૌદ્ર રસ પણ આવી ગયું. બરાબર ને? હા 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 આશીર્વાદ. હા બોલો આશીર્વાદ.
હા, એક જ વાત છે ને. ભક્તિનો મતલબ જ ભજન ને. ભજન અને ભક્તિ એક જ વાત છે. હા, એટલે ભક્તિ એટલે સેવા, ભક્તિ એટલે સેવા, ભજન એટલે પણ સેવા. તો સેવા દ્વારા જીવ જે આનંદ લે છે પ્રભુના સ્વરૂપનો, એ જ આ ભજનાનંદ છે. એમાં જ રસ પ્રગટ થાય ને. રસ શું છે કે જે આનંદરૂપ ભગવાનને આપણે માણી શકીએ ને તો એ રસ છે. ન માણી શકીએ તો રસ પ્રગટ નથી થયો. બરાબર ને. રસનો મતલબ એન્જોય કરવું. રસનો મતલબ શું થાય? ટુ એન્જોય, રેલિશ. તો રેલિશ ક્યારે કરી શકો તમે કોઈ વસ્તુને? જ્યાં સુધી એ વસ્તુમાં તમને જ્ઞાન ન હોય, જ્યાં એ વસ્તુને તમે સમજો નહીં અને એમાં આપણને ઇન્ટરેસ્ટ ન જાગે, ત્યાં સુધી કોઈ વસ્તુ રેલિશ ન કરી શકો. તો ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થાય અને ઠાકોરજીમાં પ્રેમ વધે તો પ્રભુના સ્વરૂપનો તમે આનંદ લઈ શકો, રસનો અનુભવ કરી શકો છો. તો ઠાકોરજી પોતાના સુંદર સ્વરૂપને પ્રગટ કરીને પ્રભુ ભક્તો સાથે ક્રીડા કરે અને વિહાર કરીને એ રસનું દાન એ ભક્તોને કરે છે. હા હા હા, આશીર્વાદ. હા, આશીર્વાદ. હા, એટલે હા, બરાબર. કોઈને શક્ય છે, કોઈને માધુર્ય છે. ના, એમાં એવું છે ને કે જો આ પ્રમેય પ્રકરણ છે અને પ્રમેય પ્રકરણમાં ઠાકોરજીએ પ્રમાણ પ્રકરણ દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન તો ભક્તોને કરાવ્યું. એટલે બધા ભક્તો સમજી ગયા કે આ જે બાળક છે ને નંદરાયજીના પુત્ર, એ કોઈ સામાન્ય બાળક નથી, અસાધારણ બાળક છે. એટલી વાત તો ખ્યાલ આવી ગઈ. એટલે હવે એ સ્વરૂપનું જ્ઞાન થવાથી હવે ઠાકોરજી સાથે લીલા, જ્યારે ભક્તો સાથે લીલા કરે ત્યારે એ ભક્તો જે છે એમને ઠાકોરજી પોતાના સ્વરૂપથી એમને આ અનુભવ કરાવે છે. સ્વરૂપ બલથી, પ્રમેય બલથી. આ તો ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે ને. જો બંનેમાં ફરક છે. આપણી સ્થિતિમાં અને ભક્તોની સ્થિતિમાં ફરક શું છે કે ત્યાં ઠાકોરજી પહેલાં પ્રગટ થયા છે અને ભક્તિ પછી પ્રગટ થઈ રહી છે ધીરે ધીરે. આપણા કેસમાં શું કરવાનું છે? ભક્તિથી ભગવાનનું પ્રાગટ્ય કરાવવાનું છે. એટલો ફરક છે. એટલે ત્યાં ઠાકોરજી પ્રગટ થઈને લીલાઓ દ્વારા ભક્તોના હૃદયમાં પ્રેમ, આસક્તિ, વ્યસન એ સ્થિતિ ધીરે ધીરે વધારી રહ્યા છે. આપણે શું કરવાનું છે? મહાપ્રભુજી ઠાકોરજી પધરાવી દીધા છે, આપણે એ ઠાકોરજીની સેવા કરીને ધીરે ધીરે આપણો ભક્તિભાવ વધારવો છે. એટલે ત્યાં તો શું હતું કે ઠાકોરજીએ દસે રસનો અનુભવ કરાવ્યો પોતાના પ્રમેય બલથી, સ્વરૂપ બલથી, કે પોતે પ્રગટ થઈ ગયા હતા સાક્ષાત સ્વરૂપથી. એટલે દસે રસનો અનુભવ કરાવ્યો તો આસક્તિની અવસ્થામાં પણ અનુભવ થઈ ગયો. પણ આપણા કેસમાં એવું થાય એવું જરૂરી નથી. ઠાકોરજી ચાહે તો કરી બી શકે છે, પણ એવું કેમ કે ઠાકોરજીનું સ્વરૂપ તો પ્રગટ થાય પહેલાં વ્યવસ્થિત. જેમ જેમ ભક્તિભાવ વધશે ને આપણો, તેમ તેમ પ્રભુ આપણને અનુભવ કરાવતા જશે. એ પ્રક્રિયા આપણી પ્રક્રિયા છે. તો એ શ્રી વલ્લભ દ્વારા એ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થયું, પણ આપણને એ અનુભવ ક્યારે કરાવશે? ભક્તિભાવ વધશે એ રીતે. તો ત્યાં કહ્યું છે કે સ્નેહાદ રાગ વિનાશસ્યાદ આસક્ત્યા ગ્રહ રુચિ ગ્રહસ્થાના બાધકત્વમ અનાત્મત્વમ જે ભાષતે યદાસ્યાદ વૈષ્ણવ કૃષ્ણે કરતા સત તદૈવ હિ. તો આ વાત તે બતાવી કે ભાઈ ભક્તિની 3 અવસ્થાઓ છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો પ્રેમ અવસ્થામાં રાગ વિનાશ થાય. રાગ એટલે લૌકિકમાં જે આપણી આસક્તિ છે ને એ ધીરે ધીરે દૂર થઈ જાય. અને એનું પરિણામ શું આવશે? શા માટે આ પરિણામ આવ્યું? ઠાકોરજીમાં સ્નેહ થયો ને એટલા માટે હવે લોકમાં સ્નેહ ઓછો થતો ગયો. સ્નેહનો સ્વભાવ એવો છે કે એક જગ્યાએ ચોંટે તો બીજી જગ્યાએથી ઓછો થઈ જાય. સ્નેહ વાંટી ન શકાય, એ સ્નેહની પ્રોબ્લેમ છે. તો જેમ જેમ પ્રભુમાં સ્નેહ થશે તેમ તેમ લોકમાં આપણને ઉદાસીનતા આવશે. એના પછી નેક્સ્ટ સ્ટેજ શું આવશે? આપણા માઇલસ્ટોન છે, ભક્તિની યાત્રાના માઇલસ્ટોન છે. પહેલો માઇલસ્ટોન છે પ્રેમનો, સ્નેહનો. બીજો માઇલસ્ટોન છે આસક્તિનો. આસક્ત્યાસાદ ગ્રહ અરુચિ. આસક્તિ જ્યારે થાય ઠાકોરજીમાં તો એનું રિઝલ્ટ શું આવે? ઘરમાં અરુચિ. ઘર એટલે સંસાર, અહંતા મમતાવાળું સંસાર, એનું નામ ઘર છે.
કે જે ઠાકુરજીની સેવામાં ભક્તિમાં ઉપયોગી ન હોય એવી વસ્તુમાં આપણને અરુચિ થાય, એ ડિસલાઇક થઈ જાય, ગમવાનું બંધ થઈ જાય. પહેલામાં લાઇક થવાનું બંધ થયું ફર્સ્ટ સ્ટેજમાં, અહીંયા ડિસલાઇક. બંનેમાં ફરક છે. સ્નેહાદ રાગ વિનાશ્યાદ આસક્ત્ય ગ્રહ અરુચિ. શું ફરક રહ્યો બંનેમાં? સ્નેહ થવાથી હવે લોકમાં લાઇક થતું નથી. આપણે પેલા એમાં નથી આવતું ફેસબુકમાં લાઇક ડિસલાઇકનો ઓપ્શન આવે છે ને, તો લાઇક અલગ વસ્તુ, ડિસલાઇક અલગ વસ્તુ છે. તો સ્નેહમાં પહેલાં કેવળ લાઇક થવાનું બંધ થાય અને આસક્તિ લેવલ ઉપર શું થશે? ડિસલાઇક થવા લાગશે. અને વ્યસન અવસ્થામાં તો ભગવાનના સેવા સ્મરણ વગર એક ક્ષણ પણ જીવ રહી ન શકે, એ વ્યસન અવસ્થા છે. તો હવે તમે કહો છો કે આ 10 રસનો અનુભવ આપણને ભગવાન કેમ આજે કરાવશે? તો આજે તો એવું છે ને કે તમારો ભાવ વધે તો કરાવે, ભાવ ઉપર છે ને. તેમના ઉપર ઠાકુરજી પ્રગટ થઈને અનુભવ કરાવતા હતા, એટલે ભાવ વધી રહ્યો હતો, એ પ્રોસેસમાં અનુભવ થઈ ગયો. આપણા કેસમાં એવું નથી, અનવતાર કાળ છે અત્યારે, એટલે આપણા ભાવથી પ્રભુનું પ્રાગટ્ય અને અનુભવ થશે ધીરે ધીરે. એટલે આપણે નિષ્ઠાથી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એ સેવા સ્મરણમાં તત્પરતા જેમ વધારે દેખાડશો એમ ઠાકુરજી અનુભવ કરાવશે. અને કેટલા વૈષ્ણવોને અનુભવ થાય છે કે ઠાકુરજી કોઈ વાર બહુ પ્રસન્નતાથી બિરાજતા હોય, ક્યારેક ગંભીર હોય, ક્યારેક ગુસ્સાના મુદ્રામાં હોય, તો આપણને ભયરસ બી થાય ને વીરરસ બી થાય અને હાસ્યરસ પણ ક્યારેક ક્યારેક ઠાકુરજી આપણી હસી ઉડાવતા હોય ને એવા દર્શન પણ થાય છે. એવું નથી, તમે એ દ્રષ્ટિથી વિકસાવો તો જરૂર દર્શન થશે. થાય છે, આજે પણ થાય છે, પણ થોડો ફરક તો પડશે. અનવતાર કાલ અવતાર કાલમાં થોડો અંતર તો આવે. તો હમણાં શું છે કે અવતાર કાલ એટલે કે જે કારમાં આપણે જઈ રહ્યા છીએ, કારનું ડ્રાઇવિંગ સીટ પર પ્રભુ બિરાજેલા છે, આપણે પાછળ બેઠા છીએ. હવે શું છે કે ડ્રાઇવિંગ સીટ ઉપર મહાપ્રભુજી બિરાજે છે અને આપણે મહાપ્રભુજીની સાથે ચાલવાનું છે અને ઠાકોરજી પ્રગટ થશે પછી. ફરક છે બંનેમાં, તો થોડો અંતર તો આવે છે. તો આપણી જવાબદારી થોડી વધારે છે અત્યારે. હા, આશીર્વાદ. હા હા, ભલે. તો આપણે આજનો બીજો પ્રસંગ લઈએ. એના પછી એક સુંદર પ્રસંગ આવ્યો છે ધેનુકાસુર વધનો, કે ભગવાન કૃષ્ણ અને બલરામજી સખાઓ સાથે જઈ રહ્યા હતા, ત્યારે ભગવાનના જે સખાઓ છે એમણે પ્રેમથી કહ્યું કે હે બલરામજી, હે શ્રી કૃષ્ણ, અહીંયા એ બહુ મોટું વન છે જેનું નામ છે તાલવન. તાલના વૃક્ષોથી ઘેરાયેલું છે, બહુ મોટું વન છે અને તાલના જે ફળ છે બહુ મીઠા સ્વાદિષ્ટ છે અને એ વનમાં એ ફળ પડ્યા જ કરે છે અને અમને એ ખાવાની બહુ ઈચ્છા છે. પણ આ જુઓ, ત્યાં ધેનુક નામનો એક અસુર રહે છે, એ કોઈને વનમાં જવા દેતો નથી અને કોઈને ફળ લેવા દેતો નથી. આ ધેનુક એવો છે, એ રાક્ષસ છે, નરભક્ષી છે એમ કહ્યું. તો બધા લોકો એનાથી ભયભીત છે અને ભયભીત હોવાના કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. અને આ ફળ તો એટલા સ્વાદિષ્ટ સુગંધી છે કે એનું સુગંધ ચારે તરફ ફરી રહી છે. અમારી ઈચ્છા છે કે અમે આપને અરોગાવીએ ને આપણું પ્રસાદી અમે લઈએ, અમારી એવી ઈચ્છા છે. તો એ ફળ અમારે ભોગ કરવાની ઈચ્છા છે. તો આ સખાઓની વાણી સાંભળીને એમને એમનું પ્રિય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તાલવનમાં ગયા. આપણે વ્રજયાત્રામાં તાલવન આવે છે, વ્રજયાત્રામાં આવે છે તાલવન. ત્યાં બલદેવજીએ તાલના વૃક્ષોને જોરથી હલાવ્યા. હલાવવાથી બધા ફળો નીચે પડ્યા ધડાધડ. ત્યાં એ ફળની અવાજ સાંભળતાની સાથે જ એ ધેનુક જે ગધેડાનો રૂપ હતો એ દોડીને અસુર ઝડપથી આવ્યો અને બલદેવજીને લાત મારવા માટે આવ્યો. બલદેવજીએ તરત જ એના બંને પગ પકડીને અને ચક્કર ફરાવીને ફેંકી દીધો, એટલે એના પ્રાણ નીકળી ગયા. હવે આ જે બલદેવજી છે ને એમાં કૃષ્ણનો આવેશ છે. મહાપ્રભુજી કહે છે બલદેવજીએ ધેનુકાસુર વધ નથી કર્યો, પણ ઠાકોરજી સાક્ષાત ઠાકોરજીએ ધેનુકાસુર વધ કર્યો છે. ત્યાં એના પ્રાણ નીકળી ગયા અને બલભદ્રજીએ એ તાલમાં મૂળમાંથી એને ફેંક્યો. તો એ તાલ વૃક્ષ, એક વૃક્ષ પડ્યો, બીજો વૃક્ષ પડ્યો, ત્રીજો વૃક્ષ પડ્યો, બધા વૃક્ષો એક પાછી એક પડવા લાગ્યા. એ જોઈને ધેનુકાસુરના બધા સગા સંબંધી બીજા ગધેડાઓ હતા,
બધા દોડીને આવ્યા અને ભગવાનને મારવા માટે આવ્યા. બધા ગધેડાઓને પગ પકડી પકડીને બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણે ફેંક્યા જોર જોરથી. બધાનો વધ થઈ ગયો. આ જોઈને દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી, વાજિંત્ર વગાડ્યા, સ્તુતિ કરી. ધેનુકનો નાશ થયો સાંભળીને બધા આનંદિત થઈ ગયા, કે આ અસુરથી દેવતાઓ પણ પરેશાન હતા, દેવતાઓ પણ આની સામે ભયભીત હતા. બોલો, તો ઠાકોરજીએ આ અસુરને મારીને અને દેવતાઓ પર ઉપકાર કર્યો. અને પછી બધાએ ફળ લીધા, ઠાકોરજીને અરોગ આવ્યા, બલદેવજીને અરોગ આવ્યા, ભગવત પ્રસાદી વસ્તુ બધાએ પણ લીધી. આ રીતે વ્રજમાં ધેનુકાસુરનો વ્રત થયો. એની જે નામ છે ધેનુકાસુર ખંડનાય નમ અને ઉત્તાલ તાલ ભેત્રે નમ. તો ભાઈ કહે છે કે ધેનુકાસુર કોણ છે? તો કે ધેનુક દેહ અધ્યાસ રૂપ ઇતિ તત્ખંડનેન વ્રજસ્થાનામ સ દોષ એવ દૂરીકૃત ઇતિ અર્થ. દેહ અધ્યાસ જે છે ને એ ધેનુકાસુરનું સ્વરૂપ છે. દેહ અધ્યાસ એટલે દેહ હું છું, આ દેહ જ મારું સ્વરૂપ, શરીર જ મારું સ્વરૂપ છે. આ શરીર જ આત્મા છે, બીજી આત્મા નથી હોતી કાંઈ. નાસ્તિક લોકો શું કહે? કોઈ આત્મા નથી હોતી, આ શરીર જ આત્મા. શરીરને ખાઈ પીને આનંદિત કરો, બસ પડ્યા રહો આનંદથી. શરીરને કોઈ જાતનો શ્રમ નહીં આપવાનો. આ બધા ગધેડાઓના અવતાર છે, આ બધા ગધેડાના અવતાર છે. એ લોકોને આત્માને માનતા જ નથી, શરીરને જ માને છે. એ કહે છે કે દેહનો અધ્યાસ થઈ ગયો છે. આ દેહનો અધ્યાસ જે છે તે આપણને ઠાકોરજીની સેવામાં પ્રતિબંધ છે. અહીંયા કહ્યું છે ટીકાકારે, અતો પરમ યાવત પર્યંતમ દેહાધ્યાસ ન ગચ્છતિ તાવત પર્યંતમ નિરોધ સિદ્ધિ ન ભવતી ઇતિ ભાવત. તન નિરાકરણ સૂચકમ નામ. જ્યાં સુધી દેહાધ્યાસ દૂર નહીં થાય ત્યાં સુધી ભક્તિ સિદ્ધ નહીં થાય. કેમ કે ભક્તિ કરવા જ નહીં દે તમને. જેને દેહ જ આત્મા એવો ભાવ છે, એ સેવા મારો આત્મધર્મ છે, પરમાત્માની સેવા કરવી મારો કર્તવ્ય છે, એને ભાવ સ્ફુરાવા જ નહીં થવા દે. એટલે આ ધેનુકાસુર આપણા અંદર ઘૂસી જાય પછી આપણે ભગવત સેવાથી દૂર ભાગી જઈએ. એટલે ધેનુકાસુર દૂર થવો બહુ જરૂરી છે, એને વધ થવો જરૂરી છે. ઠાકોરજી એનો વધ કરી દીધો. જો અહીંયા શું કહ્યું છે કે એ વનની અંદર બહુ મીઠા ફળ હતા, અમૃત ફળ. એ ફળનો ભોગ આપણે કરવો હોય પણ ધેનુકાસુર ન કરવા દે. એવી રીતે ઠાકોરજી આનંદ સ્વરૂપ છે, એનો ભોગ જીવ ક્યારે કરી શકે? ઠાકોરજીની ભક્તિ કરે, ઠાકોરજીની સેવા કરે. પણ ધેનુકાસુર ઘૂસી જાય આપણા શરીરમાં તો પછી આપણે ભજનથી વંચિત થઈ જઈએ, એ ફળ પણ આપણને ન મળે. તો એ જે અમૃત ફળ આપણને જોતું હોય તો આપણે ધેનુકાસુરનો વધ કરવો જરૂરી છે. ઠાકોરજીએ ધેનુકાસુરનો વધ કરીને એ અમૃત ફળ જે છે એને પ્રાપ્ત કરાવ્યું બધા ભક્તોને. તો કહે છે ઉત્તાલ તાલ ભેત્રે નમ પરમ અધ્યાસ નિવૃત્ત ફલ પ્રાપ્તિ. તો ઠાકોરજીએ જે તાલના જે વૃક્ષો ઊંચા ઊંચા વૃક્ષ હતા એનું ભેદન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ. તો એ તાલના વૃક્ષથી જ ધેનુકાસુરનો વધ કર્યો અને ધેનુકના બધા સગા સંબંધીનો પણ ઠાકોરજી વધ કર્યો. એવું ઉત્તાલ તાલ ભેત્રે નમ એ પણ નામ આવ્યું. તો પ્રભુ જે છે તે આવી રીતે એ તાલના વૃક્ષ દ્વારા વધ કર્યું. એવી રીતે આપણે પણ મહાપ્રભુજીનું શરણ પકડી રાખશું ને હમણાં પણ, અને એમની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીનું શરણ, ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ રાખીને અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા રહીશું અને પ્રભુની સેવા આપણે કરતા રહીશું તો ઠાકોરજી આપણો ધેનુકાસુર પણ મારી નાખશે. એવા ધ્યાન રાખો. તો આ ધેનુકાસુરનો વધ ઠાકોરજી કરશે, આપણો બી કરશે. પણ ક્યારે કરે? જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે રહીએ તો, નહીં તો નહીં. અહીંયા ત્યાં અવતાર કાળમાં પ્રભુ બિરાજમાન છે અને અત્યારે કોણ છે આપણા માટે? શ્રી કૃષ્ણાસ્ય શ્રી વલ્લભ. ત્યાં કૃષ્ણ પોતે બિરાજમાન, અહીંયા કૃષ્ણના મુખારવિંદ શ્રી વલ્લભ બિરાજમાન છે. તો એમની શરણમાં રહેશો, એમની આજ્ઞામાં રહેશો તો ઠાકોરજી જેમ ત્યાં ધેનુકાસુરનો વધ કર્યો અહીંયા પણ ધેનુકાસુરનો વધ ઠાકોરજી કરશે. તો હવે એ ધેનુકાસુરનો વધ થવાથી શું થયું? સર્વ પ્રાણી સુખ સંચાર કરત્રે નમઃ. સર્વ પ્રાણીઓ જે છે એને સુખ ઉત્પન્ન કરનારા, બધા પ્રાણીઓને સુખ ઉત્પન્ન કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર.
સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. તદ્વનમ સુમહત તૃણ લતા વૃક્ષ ફલસહિતમ તત્ર તદ્ભયાદ ન કેનાપી સંચાર કર્તુમ શક્યતે. એ વનમાં સુંદર ફલ હતું, પણ હવે ઘાસ અને ફલ ખાવા કોણ જાય? કોઈને મરવાની તો બધાને ડર છે. એ ધનુકાસુરને એવો બધો ભય હતો, એ નરભક્ષી હતો, એટલે કોઈ ત્યાં જતું નહીં. એ વન તો બહુ સુંદર હતું, વનની અંદર સુંદર સુંદર વસ્તુઓ હતી, પણ એ અસુરને કારણે કોઈ જતું નહોતું. તો પ્રભુએ એનો સંહાર કર્યો ધનુકાસુરનો, અને એના સંહાર થવાથી બધા પ્રાણીઓમાં સુખ ઉત્પન્ન થયું. હવે આનંદથી બધા નિર્ભય થઈને વનમાં જવા લાગ્યા, અને બધા એ વૃક્ષોનું અને ફલોનું ભોગ કરવા લાગ્યા. એટલે કહી રહ્યા છે કે ધનુકાસુરનો સંહાર થવાના કારણે એ વનમાં હવે બધા જ લોકો, બધા પ્રાણીઓ આનંદિત થવા લાગ્યા. તો આનો મતલબ અહીંયા કહ્યું કે સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ ઇતિ. તો આ રીતે અહીંયા ધનુકાસુરની વધની કથા આવી. તો ધનુકાસુર વધ થવો, આળસ બહુ શત્રુ છે આપણો. આળસ પણ એક ધનુકાસુર જ છે. આળસ જે છે ને એ પણ ઠાકોરની સેવા ન કરવા દે. આળસ છે, પ્રમાદ છે, આપણો સ્વરૂપ બોધ ન થવો, હું ભગવાનનો અંશ છું, ભગવાનનો દાસ છું, આ બોધ ન થાય. પ્રમાદ, આળસ આવી જાય તો ઠાકોરજીની સેવાથી વ્યક્તિ દૂર થઈ જાય. તો એ ધેનુકાસુર એમાં પ્રવેશ થઈ ગયો. હવે ધેનુકાસુરને કાઢવો કેવી રીતે? કે મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરવો, જેનાથી આપણને ઠાકોરજીનું સ્વરૂપનું જ્ઞાન થાય, આપણા સ્વરૂપનું જ્ઞાન થાય, આપણું ઠાકોરજીનો સંબંધ શું છે એનું જ્ઞાન થાય. અને પછી સાત્વિક વસ્તુ, સાત્વિક આહાર વિહાર કરવો, જેનાથી આળસ અને પ્રમાદ દૂર થઈ જાય. તમે જેટલું તામસી વસ્તુનો ભોગ કરશો ને એટલો તમને પ્રમાદ અને આળસ વધશે. એ તમને ભક્તિ સેવામાં પ્રતિબંધ થશે. એટલા માટે આપણે તાજા શાકભાજી, ફલ ફૂલ પ્રભુને ભોગ ધરાવીને લેવા, એવી વસ્તુ વધારે લેવી, સાત્વિક વસ્તુ. દૂધ, દહીં છે, ફલ ફૂલ, શાકભાજી છે, અને જે તામસી વસ્તુ, જે અપવિત્ર વસ્તુ હોય, જે જૂની સડેલી વસ્તુ હોય, ફ્રીજમાં રાખેલી 5-5 દિવસની વસ્તુ, આ બધી વસ્તુ તામસી વસ્તુ કહેવાય. એ આપણે ન ખવાય. ગીતામાં ભગવાને ભગવદ્ ગીતાની અંદર 17મા અધ્યાયમાં બતાવ્યું છે કયો આહાર સાત્વિક, કયો આહાર રાજસ, કયો તામસી. તો આપણે સાત્વિક આહાર અને સાત્વિક વિચારનો આગ્રહ રાખવો, જેનાથી આ ધેનુકાસુર હૃદયમાં ઘૂસે જ નહીં ક્યારે. ધેનુકાસુર ખોટો સંગ થવાથી પણ ધેનુકાસુર ઘૂસી જાય. વાયરલ જેમ નથી, વાયરલ લાગી જાય કે નહીં આપણને? વાયરલ તાવ આવી ગયો, ફીવર આવી ગયો. કેમ કે સંગ દોષથી થાય છે આ. કે આપણે દુસ્સંગ કરીએ, દુસ્સંગના કારણે એનો અસુર હોય ધેનુકાસુર, એ આપણામાં ઘૂસી જાય, તો આપણે તકલીફ આવી જઈએ. તો આપણે દુસ્સંગ છોડવો, સાત્વિક આહાર વિહાર રાખવો, મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય નિયમિત કરવું, જેનાથી ધેનુકાસુર એમ જ મરી જશે બિચારો, એ કાંઈ કરી જ નહીં શકે આપણને. સમજાય છે ને વાત? તો આ ધેનુકાસુર વધની કથા આવી. હવે એના પછી ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. એ સંધ્યા આરતીનું વર્ણન આવે છે, પણ એ આજે હવે સમય નથી, થોડો ટાઈમ લેશે એ પણ. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું, જ્યારે મળશું ત્યારે. જ્યારે બી એટલે ઉત્સવ આવશે, ચિરંજી તો એ આવશે, નહીં તો હું આવી, જે બી આવશે હવે એ કરશે. તો અહીંયા સુધી આપણે આજનું પ્રકરણ કર્યું. વ્રજનો વિહાર કેવી રીતે કર્યો ઠાકોરજીએ? વ્રજ વિચરણે નમઃ. 2 નામ જોયા ને, 3 નામ જોયા આપણે આજે. એક તો વ્રજ વૃંદાવન ચારિણે નમઃ, ધેનુકાસુર ખંડનાય નમઃ, ઉત્તાલ તાલ ભેત્રે નમઃ, સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. તો આ 4 નામ આપણે આજે જોયા. તો વૃંદાવનમાં વિહાર કરીને ઠાકોરજીએ કઈ રીતે ભક્તોના 4 પુરુષાર્થ સિદ્ધ કર્યા, 10 રસ્તો અનુભવ કરાવ્યો, અને પછી એ ગોચારણ લીલામાં વૃંદાવનમાં કેવી રીતે ઠાકોરજી ધેનુકાસુરનો વધ કરાવીને અને ભક્તોનો દેહાધ્યાસ દૂર કર્યો. આપણો દેહાધ્યાસ છે, ત્યાં અસુરને માર્યો, અહીંયા દેહાધ્યાસ દૂર થયો. તો આટલી કથા આજે આપણે જોઈ. આગળની કથા આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. બીજા કોઈ પ્રશ્નો હોય તો કરીએ, નહીં તો પછી આશ્રયનો પદ કરીને અહીંયા આપણે વિરામ લઈએ. હા, આશીર્વાદ.